અને રૂપાલાને લઈને ઉઠેલા વિવાદ પર જેવી રીતે પાટીદાર સમાજમાં બે અલગ અલગ મત સામે આવી રહ્યા છે અને આવું જ કંઈક વલણ સંત સમાજમાંથી પણ સામે આવી રહ્યું છે। એક તરફ વૈષ્ણવાચાર્ય છે ગૌરાંગ શરણ દેવાચાર્ય, જેમણે કહ્યું કે હું ક્ષત્રિયોની સાથે છું। બીજી બાજુ જૂનાગઢના મહંત નરેન બાપુ કહી રહ્યા છે કે કોઈ પણ રીતે જ્યારે કોઈ વ્યક્તિ માફી માંગતો હોય તો એમને માફી આપી દેવી જોઈએ। આવો વિદ્વાન વ્યક્તિ જ્યારે એક સમાજ માટે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરે અને પછી આખો સમુદાય આખો સમાજ એની વિપરીત થાય, એમાં કોઈ, હું એમ માનું છું, અયોગ્ય નથી। અને યદિ એ સમાજ એવું ઈચ્છતો હોય કે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી એનું નામાંકન રદ કરવામાં આવે અને અહીંયાથી હટાવી લેવામાં આવે તો દેશના અને ગુજરાતના તમામ સંતો એના સમર્થનમાં છીએ અમે। જો અમારે 4-5 દિવસ પહેલા એક દરેક સમાજની મીટિંગ, દરેક સમાજના અગ્રણીઓ મીટિંગમાં સામેલ હતા। અમારો ટાર્ગેટ 200 થી 250ની સંખ્યામાં, પણ એ મોદી સાહેબ જે અત્યારે રાષ્ટ્રીય હિતના કામ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અમે જે મીટિંગ કરી હતી એમાં 600 જણાની સંખ્યામાં દરેક સમાજમાંથી બધા અગ્રણીઓ ઉપસ્થિત હતા। અને અમે લોકોએ એવું એક નક્કી કર્યું છે કે ભાઈ આ વિસ્તારમાં, આ મોટો વિસ્તાર છે, વિકસતો વિસ્તાર છે, અને આપણે ઉમેદવારના સમર્થનમાં 10,000ની સંખ્યામાં અમે મીટિંગ કરીએ। ફક્ત પાટીદાર સમાજ નહીં, સર્વ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અને સર્વ સમાજના લોકો આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને સપોર્ટ કરવા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે।